जय श्री कृष्ण बधाने ने जय माताजी। आज આપણે બનાવીશું અમેરિકન મકાઈમાંથી બનતું ખીચું બનાવીશું। આ ખીચુંની ફ્લેવર આપણે આપીશું લીલી મેથીનું આપીશું। તમે ધાણાનો ઉપયોગ બી કરી શકો છો, પણ જે લોકોને કબજિયાત રહેતી હોય એ જરૂરથી અહીંયા તમે લીલી મેથી ઉમેરશો ને તો પચવામાં બી એકદમ હલકું રહેશે ખીચું। તો જુઓ સરસ હેલ્ધી ફક્ત 2 ચમચી તેલમાંથી બનતું આપણું જે ચોમાસાની ઋતુમાં આ ખીચું વધારે ઘરમાં બનતું હોય છે, કારણ કે અમેરિકન મકાઈ છે એ વધારે પડતી ચોમાસાની ઋતુમાં બહુ મળતી હોય છે અને એમાંથી જ અવનવી રેસીપી બનતી હોય છે। હવે તમારે ખીચું ખાવું હોય તો જે રીતે આપણે ચોખાના લોટનું ખીચું ખાતા હોય છે, પાપડીના લોટનું, એવી જ રીતે સિંગતેલ ઉમેરીને ખાઈ શકાય છે। 1 ચમચી મેં સિંગતેલ ઉમેર્યું છે અને ઉપરથી આ રીતે ગાર્નિશ કર્યું છે જે અચાર મસાલો હોય છે। સેમ પ્રોસેસ એ જ છે, આપણે પાપડીનો લોટ ખાતા હોય એ જ, પણ અહીંયા થોડો સ્વાદ અહીંયા થોડો અલગ રહેશે। પાપડીના લોટને જે આપણે ખીચું બનાવીને ખાતા હોય છે એને બી સાઈડમાં મૂકી દો, એટલું સરસ આ ટેસ્ટી હેલ્ધી આપણું ખીચું તૈયાર થઈ ગયું છે। સાથે અહીંયા આપણે જે અમેરિકન મકાઈ છે એને આપણે બાફીને થોડા દાણા લીધેલા છે, એને ગાર્નિશ કરી દીધા છે। તો એકદમ ગરમા ગરમ ચોમાસાની ઋતુમાં આ રીતે તમે જો હેલ્ધી ખાવા માંગતા હો તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। સાથે કાકડી રાખી છે કે જે તમે મતલબ કે અહીંયા વજન ઘટાડો છો, બહુ ઓછું નાસ્તામાં લેતા હો સવારમાં, તો આ રીતે 1 વાટકી ભરીને તમે ખીચું ખાશો ને તો બપોરથી સાંજ સુધી તમને ભૂખ નહીં લાગે। તો ચાલો રેસીપીને આપણે આગળ વધારીએ। 1 વાટકી જેટલી અમેરિકન મકાઈ લીધી છે। હવે મકાઈને આપણે જેની છાલ કાઢી નાખી છે અને દાણા અલગ કરી દીધા છે। હવે મકાઈને આપણે ધોઈ નાખવાની છે। ધોવાથી શું થાય છે ફ્રેન્ડ્સ, કે એમાં જે રેસાના ભાગ હોય છે એ બધા પાણીમાં નીકળી જશે। હવે આપણે મકાઈને એક બાઉલમાં લઈ લેવાની છે અને પછી એને પીસવાની છે। એ પહેલાં મેં 2 ચમચી જેટલા મકાઈના દાણાને આપણે કાઢી લેવાના છે। એ હું વિડીયોમાં તમને આગળ બતાવીશ કે આ 2 ચમચી મેં કેમ કાઢેલા છે। તો 2 ચમચી જેટલા હું અહીંયા અત્યારે મકાઈના દાણાને કાઢી લઈશું। હા, અને હવે આગળ આપણે જોઈશું, બાઉલમાં ઉમેરી દઈશું। હવે ઉમેર્યા પછી આપણે અહીંયા અડધો કપ જેટલું પાણી નાખવાનું છે અને જે બે ચમચી મેં કાઢી છે એને થોડા વાટકીમાં ઉકાળી દેવાના છે, કારણ કે આ મકાઈ છે અત્યારે કાચી છે, એટલે આપણે બાફેલી નથી મકાઈ, પણ જ્યારે ઉમેરીશું એ 2 ચમચી એ ત્યારે થોડું પાણીમાં ઉકાળીને ઉમેરેલી હતી। હવે 1 કપ પાણીમાંથી અડધો કપ જેટલું આપણે અહીંયા પાણી ઉમેર્યું છે પીસવા માટે। હવે સરસ આપણી જે દાણા છે એ સરસ પીસાઈ ગયા છે અને આ રીતે લિક્વિડ જેવું તમારે રાખવાનું છે। સરસ આપણું પીસાઈ ગયું છે। હવે અહીંયા આપણે થોડું સર્વ કરવા માટે થોડું અચાર મસાલાની જરૂર પડશે। હા, તમને આ અચાર મસાલો ના હોય તો તમે ફક્ત અહીંયા કાચું તેલ બી ઉમેરીને ખાઈ શકો છો, પણ મારી પાસે આ મસાલો હતો અને હરેક ખીચામાં તમે પાપડીનો લોટ ખાતા હો તો એમાં બી આ જે મસાલો હોય છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે, તો જરૂરથી ઉમેરજો અચાર મસાલાને। 2 લસણની કળીઓ લીધી છે, 1 લીલું મરચું લીધું છે। આ ખીચાનો આપણે ટેસ્ટ એવો રાખેલો છે, તીખાશ રાખેલી છે, ગળપણ રાખેલી છે અને ખટાશ રાખેલી છે, બધા સ્વાદ સાથે આપણે બનાવેલું છે। હવે કડાઈમાં 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે। આ ખીચું ફક્ત આપણું 2 ચમચી તેલથી જ બની ગયું છે અને 3 લોકો ખાઈ શકે એટલું ખીચું આપણું તૈયાર થઈ ગયું છે। હવે તમે જોઈ શકો છો અહીંયા થોડી આપણે રાઈ નાખી, જીરું નાખ્યું, હિંગ નાખી, અહીંયા જે તમને પસંદ હોય એ તમે નાખી શકો છો અથવા સ્કીપ કરી શકો છો। 1 ચમચી જેટલું લસણ અને આપણે મરચાંની પેસ્ટ નાખી દીધી, 1 ચમચી તલ નાખ્યા, બધું તેલમાં એકદમ સરસ સાતળી દેવાનું છે। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, થોડો મીઠો લીમડો બી નાખવાનો છે। ખીચામાં મીઠા લીમડાનો ટેસ્ટ બી બહુ જ સરસ આવે છે। તો સરસ આ રીતે તેલમાં શેકાઈ જાય પછી આપણે હજુ એક વસ્તુ એવી ઉમેરીશું કે જેથી કરી અને તમને પેટમાં કબજિયાત રહેતી હોય તો જરૂરથી આમ મેથી નાખવાથી તમારી પેટની કબજિયાત છે બિલકુલ દૂર થઈ જશે અને ખીચું પચવામાં બી બહુ જ સહેલાઈથી રહેશે। હવે આપણે ફ્રેશ મેથી એકદમ ધોઈ કોરી કરી કટ કરી અને સરસ આપણે તેલમાં જ શેકવાની છે। તેલમાં શેકવાથી શું થાય છે, કડવાશ જતી રહેશે અને બીજી કે એનો ગ્રીન કલર છે એકદમ જળવાઈ રહેશે। તો તેલમાં આ રીતે બધા મસાલા સાથે જ એને શેકી દેવાની છે। સરસ શેકાઈ ગઈ છે, જુઓ અહીંયા એકદમ તેલ ફૂટી રહ્યું છે। ત્યારે જે આપણે મકાઈના દાણાની પેસ્ટ કરીને રાખી છે એ હવે ઉમેરી દેવાની છે। પાણી કેટલું નાખવું એ આગળ વિડીયોમાં જરૂરથી જોજો, તો તમને અહીંયા રેસીપીમાં કેમ આગળ કામ કરવું એ તમને
ખબર પડી જશે. 2 ચમચી જેટલું આપણે મકાઈનો લોટ લીધેલો છે. હા, મકાઈનો લોટ તમારી પાસે ના હોય તો તમે ફક્ત દાણાથી બી ખીચું બનાવી શકો છો. મારી પાસે લોટ હતો તો મેં 2 ચમચી અહીંયા ઉમેરેલો છે. તો હવે આપણે લોટને શેકવાનો છે. મસાલા જે આપણે બધું કર્યું છે મકાઈ નાખી, કારણ કે મકાઈના દાણા બિલકુલ કાચા છે. મકાઈને પહેલાં અગાઉથી આપણે બાફીને નથી લીધી, તો એને લગભગ આ રીતે 2 થી 3 મિનિટ સુધી ધીમી આંચે હું ચલાવતી જ રહી હતી અને શેકતી ગઈ હતી. 5 ચમચી જેટલી હળદર લીધી છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખ્યું છે. હવે થોડો અહીંયા સ્વાદ આપણને આવે સરસ ચટપટો, એના માટે મેં થોડું અહીંયા ગરમ મસાલો ઉમેરેલો છે. ગરમ મસાલો તમને પસંદ હોય તો નાખી શકો છો, ન તો સ્કીપ બી કરી શકો છો. ફરી આપણે આ રીતે તાવીથાથી થોડું ચલાવતા જ રહ્યા હતા. હવે આપણે અહીંયા થોડું 5 મિનિટ તો આ રીતે ચલાવતા જ રહેવાનું છે. મસાલા કર્યા છે અને લોટ બી નાખેલો છે. હવે આપણે અહીંયા થોડું પાણી નાખીશું. પાણી નાખી અને હજુ આપણો લોટ ને જે આ મકાઈ છે એ હજુ કાચી છે, તો એને આપણે પાણીથી થવા દઈશું. લગભગ 5 થી 6 મિનિટ સુધી ધીમી આંચે કરશો તો બિલકુલ મકાઈ બી કાચી નહીં રહે અને લોટ બી કાચો નહીં રહે. 1 વાટકી જેટલું પાણી ઉમેરી દીધું છે. કેટલી ક્વોન્ટિટીમાં તમારો લોટ અને કેટલી ક્વોન્ટિટીમાં તમારું મકાઈના દાણા હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણીને ઉમેરવાનું છે. મેં મારા માપ પ્રમાણે અહીંયા 1 વાટકી જેટલું પાણી ઉમેરેલું છે. હવે જુઓ, અત્યારે તમને લિક્વિડ જેવું દેખાઈ રહ્યું છે, કારણ કે આ બધી વસ્તુ હજુ થોડી 50% જેટલી કાચી છે, તો એને આપણે શેકવાની છે. હવે લાસ્ટમાં આપણે મેં આગળ કહ્યું એ રીતે ગળપણ અને ખટાશનો બી આપણે આમાં એક ફ્લેવર આપી છે, તો થોડું અહીંયા લગભગ મેં 1 ચમચી જેટલો ગોળ ઉમેરી દીધેલો છે. હવે ઢાંકી અને લગભગ 5 થી 6 મિનિટ સુધી ધીમી આંચે આને થવા દેવાનું છે. 6 મિનિટ થયા પછી તમે જોઈ શકો છો, જુઓ હું હવે ઢાંકણું ખોલી રહી છું. થિકનેસ તમે જોઈ શકો છો, એકદમ બબલ્સ થઈ રહ્યા છે અને બિલકુલ નીચે ચોંટવું ના જોઈએ. ફ્રેન્ડ્સ, નીચે ચોંટી જશે, દાજવું ના જોઈએ. તમે જે આ મૂકીને આડાવડું બીજું કામ કરવા નહીં જવાનું. આ રેસીપી બનતી હોય તો ત્યાં જ રહેવાનું, કારણ કે લગભગ 6 મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણો લોટ બી શેકાઈ ગયો છે અને મકાઈના દાણા જે કાચા હતા એ બી સરસ, જે લિક્વિડ જેવું આપણે મકાઈનું બનાવ્યું હતું એ બી સરસ ચડી ગયું છે. તો આ છે આપણું મકાઈનું ખીચું તૈયાર થઈ ગયું છે. વરસાદની સિઝન હોય, ઝરમર વરસાદ પડતો હોય અને આવું ગરમા ગરમ જો 1 વાટકી ખીચું મળી જાય ને ફ્રેન્ડ્સ ખાવામાં, તો એકદમ પેટ ભરાઈ જાય છે. અને મેં તો આમાં ફક્ત, ઘણા લોકો તો ખાલી ફક્ત મકાઈના લોટનું જ ખીચું બનાવે છે, પણ મેં મેથીની એક ફ્લેવરવાળું બનાવેલું છે. તો જરૂરથી તમારી પાસે મેથી હોય તો મેથીનો ઉપયોગ કરજો, એનાથી તમને પચવામાં બિલકુલ સહેલાઈ રહેશે. તો લાસ્ટમાં મેં અહીંયા આમચૂર પાવડર નાખેલું છે. હવે આપણે આને સીજવા દઈશું. 5 મિનિટ સીજવા દીધું હતું, ત્યાર પછી તમે જોઈ શકો છો કે એની થિકનેસ કેટલી સરસ આવી ગઈ છે ખીચાની. તો આજની રેસીપી તમને બધાને સારી લાગી હોય તો વિધિ કિચનને એકવાર અહીંયા લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને બધાને કેવી લાગી. જરૂરથી અહીંયા કાચું સિંગ તેલ ઉમેરીને ખાશો તો તમારા જે આ સ્વાદ છે ને ખીચાનો, એ દાઢે વળગી જશે. બીજી વાર બી તમને બનાવવાનું મન થઈ જશે. અને ઉપરથી આપણે અચાર મસાલો ઉમેરી અને આ રીતે ખાશો ને ફ્રેન્ડ્સ, તો તમને એવું થશે કે આ હા, બીજી વાર બી હું હવે આ ખીચુંને બનાવું. અને એમાંય ચોમાસાની સિઝન હોય અને તમે ડાયટ કરતા હો, વધારે પડતું રોટલી ન ખાતા હો, તળેલું ન ખાતા હો, તો આ રેસીપીને એકવાર ટ્રાય કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.